ગણિતમાં ગયા વખતે આપણે ગોળાનું ઘનફળ અને પૃષ્ઠફળમાં રહેલી ત્રુટિની વાતો અને એના વિશે આપણે ચર્ચાઓ કરી હતી અને આસનના મૂલ્યોની વાતો કરી હતી, જેની અંદર જે ત્રુટિ પ્રવેશતી હોય છે એની આપણે વાતો કરી હતી. હવે આજે આપણે જે બહુપદીઓ તમારા વિધેયો આપી દીધેલા છે એ વિધેયો આધારિત આપણે આજે ન્યૂનતમ અને સ્થાન કિંમત માટેની ચર્ચાઓ કરીશું. જેની અંદર શું આવે છે એ આપણે જોઈએ એટલે તમને ખબર પડી જાય કે આની અંદર આ વસ્તુ આગળ આવે છે એટલે તમને ખબર પડી જશે. બરાબર. તો આપણે આગળ જોઈએ આજે કે સ્થાનીય કિંમત અને ન્યૂનતમ મૂલ્ય માટે શું કરવું પડે. તો જોઈએ આપણે એની અંદર શું લખેલું છે. તો મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવાની જે રીતો છે એની આપણે વાતો કરી લઈએ. આપણી આ વિધેયમાં ઇષ્ટતમ મૂલ્યો, ઇષ્ટતમ એટલે કે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવાની વાત કરીએ છીએ. ઇષ્ટતમ એટલે ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય શોધવાની વાત કરવાની છે. બરાબર. આગળ આપણે વિધેયના આલેખ પર નિર્ણાયક બિંદુઓ શોધીશું. નિર્ણાયક બિંદુઓ આગળ સ્થાનીય મૂલ્ય મહત્તમ અથવા ન્યૂનતમ સ્થિતિ પ્રાપ્ત કરે એની વિશે વાત કરવાની છે. વૈશ્વિક નિરપેક્ષ મૂલ્ય અને વૈશ્વિક મહત્તમ મૂલ્ય એટલે તમારો જે સંખ્યા રેખા છે એ સંખ્યા રેખા પર માઈનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી સુધીનો જે વિસ્તાર મળે છે એમાંથી તમે જે બિંદુ નક્કી કરો છો સ્થાનીય અંતરવિસ્તારનો એને વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કહેવામાં આવે છે, સ્થાનીય મૂલ્ય કહેવામાં આવે છે. બરાબર છે. આવી એની વાત છે. આગળ આપણે જોતા રહીએ કે આગળ શું કહેવામાં આવે છે. તો આગળ એવું હોય છે કે ધારો કે f એ અંતરાલ i પર વ્યાખ્યાયિત હોય તો કોઈ સંખ્યા તમે c belongs to i માં લો છો કે એવી માની કે પ્રત્યેક x belongs to i માટે પ્રત્યેક x belongs to i માટે x belongs to i માટે f of c greater than or equal to fx થાય તો વિધેય f એ i માં મહત્તમ મૂલ્ય ધરાવે છે તેમ કહેવામાં આવે છે. c belongs to i પ્રત્યેક x i માં તમે એક સંખ્યા લો તમે જે સંખ્યા રેખા અથવા fx હોય તો fc એક fx કરતા મોટો થઈ જતો હોય તો તમે કહેશો કે f એ i માં મહત્તમ મૂલ્ય ધરાવે છે એમ કહે છે. fc ને વિધેય f ની i આગળને મહત્તમ કિંમત કહે છે અને c ની f વિધેય f ની મહત્તમ સ્થાનીય મૂલ્ય કહેવામાં આવે છે. મહત્તમ માટેની સંખ્યા કહેવામાં આવે છે. fc વિધેય f ની i આગળની મહત્તમ કિંમત છે અને c વિધેય f માં આ f ની i માં c ની સંખ્યા દર્શાવે છે, મહત્તમ માટેની સંખ્યા દર્શાવે છે. એવી રીતે કોઈ c belongs to i એવું મળે કે પ્રત્યેક x belongs to i માટે f of c greater than or equal to fx મળે તો f of c ની ન્યૂનતમ મૂલ્ય કહેવામાં આવે છે અથવા ન્યૂનતમ કિંમત કહેવામાં આવે છે. જ્યાં c એ વિધેય f માટે i માં ન્યૂનતમ કિંમત માટેની સંખ્યા છે તેમ કહેવામાં આવે છે અને કોઈ c belongs to i માટે f of c એ f ની મહત્તમ કે ન્યૂનતમ કિંમત ધારણ ન કરતો હોય, બંને કિંમત ધારણ કરતો હોય તો f ને i ને આંતરિક એવો શબ્દ છે તમારે આંતરિક મૂલ્ય કહેવામાં આવે છે. આંતરિક મૂલ્ય કહેવામાં આવે છે. જો બંને પ્રકારના મૂલ્યો ધરાવતો હોય તો f ની fc વિધેય f ની i માં મહત્તમ કે ન્યૂનતમ કિંમત હોય તો વિધેય f એ i માં આંતરિક મૂલ્ય ધરાવે છે તેમ કહેવામાં આવે છે અને fc ની વિધેય i નું આંતરિક મૂલ્ય એટલે fc આંતરિક સંખ્યા કહેવામાં આવે છે. બરાબર છે. હવે અહીંયા તમને એ રીતે કોષ્ટક એટલે કે આલેખ તમે આપી દીધો છે. જો તમારે જોવો હોય તો આ x છે અને આ y અક્ષ છે. બરાબર. આ x અને y અક્ષ તમને આપી દીધા છે. આમથી આ મોટો વક્ર બતાવી દીધો છે. હવે અહીંયાથી જે આ મહત્તમ મૂલ્ય મળે સૌથી મોટા મોટો f of c બરાબર છે એ તમારું c આગળનું મૂલ્ય મળી ગયું તેમ કહેવામાં આવે છે અને આ તમારો વક્ર છે. આ ઉગમ બિંદુઓ છે x x y x બસ અને જો આ નીચેની તરફ આવી જાય તો આ જે વસ્તુ મળે છે તમારી a 1 નંબર એ મહત્તમ મૂલ્ય ધરાવશે. કયો મૂલ્ય ધરાવે છે? મહત્તમ. અને જો તમે આ વક્રને આવી રીતે કરો દો બરાબર છે આ x છે x x y x અને y તો અહીંયાથી આ જે મૂલ્ય બતાવે છે એ ન્યૂનતમ મૂલ્ય થઈ જશે c f of c એ કેવું મૂલ્ય થઈ જશે? ન્યૂનતમ એટલે નાનું મૂલ્ય થઈ જતું હોય છે.
આલેખ દ્વારા આપણે વિકલન નિયમ ન હોય તેવા છતાં વિધેયનું બિંદુ આગળ મહત્તમ નિયમ પર શોધી કાઢીએ છીએ. અને ત્રીજી વાત છે આલેખ. આ તમારે વક્ર ઉપર છે. ત્રીજો હોય છે કદાચ રેખાની વાત આવતી હોય અને આવી રીતે આલેખ હોય તો અહીંયા જે બિંદુ આવે છે અને અહીંયા જે બિંદુ આવે છે માનો કે આ બિંદુ હોય છે અને આ બિંદુ 5 હોય. આ x અક્ષ છે આ y અક્ષ છે અને એ 0 હોય x x y છે. તો 1 અને 5 જે છે એ તમારું મહત્તમ ન્યૂનતમ મૂલ્ય બતાવી શકે છે એવું કહેવામાં આવે છે. બરાબર. હવે એવું તમને એક ફંક્શન આપેલ છે ઉદાહરણ કે વિધેય fx x². હવે તમને ખબર પડી કે x² એ દ્વિઘાત બહુપદી છે. એના મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધો. તો આકૃતિ પરથી તમે કહી શકો કે fx માં x 0 લો તો f(0) બરાબર તમને 0 મળશે. f(0) બરાબર 0. fx x² એવું તમને ઉદાહરણ આપેલું છે. પહેલા સારું જોઈએ આપણે fx x². બરાબર. તો તમે x 0 મૂકો. x 0 તો f(0) બરાબર 0 થશે. એટલે કે f(0) fx of a greater than or equal to તમને શું મળે છે 0 છે. અને for or belongs to n માટે તો f નું ન્યૂનતમ મૂલ્ય શું થઈ જશે 0. અને આ તમારો જે છે x² પ્લસ એટલે તમને ખબર પડી કે આનો આલેખ સામાન્ય પસાર થશે. આ ઉગમ બિંદુમાંથી પસાર થાય. આપણે 10 માં ની અંદર આ વાત કરી ચૂકેલા છીએ. આ x છે આ y આ x y આવો આપણે ચર્ચા કરી છે. ત્યાં આગળ આપણે એને px કહેતા અને x² વાળો પદ ન હોય તો વક્ર પર ઉપરની તરફ ખુલ્લું મળે છે જે આ એનું બિંદુ થઈ ગયું 0 0. બરાબર છે. એટલે 0 0 બિંદુ આગળ તમને મળે છે. એટલે ન્યૂનતમ મૂલ્ય f નું ન્યૂનતમ મૂલ્ય 0 થશે. એટલે કે ન્યૂનતમ મૂલ્ય x 0 આગળ મળે છે. વધુમાં આલેખ જોઈ શકાય કે f ને મહત્તમ મૂલ્ય મળશે નહીં કારણ કે એની અંદર કોઈ કિંમત એવી છે કે તમે મૂકો એટલે એનું મહત્તમ મૂલ્ય મળશે નહીં. બરાબર. એટલે આવું તમને જે x ની કોઈ કિંમત મળી જતી હોય તમે x0 લીધો તો f(x) 0 મળી જાય છે તો તમારું 0 એ એની ન્યૂનતમ મૂલ્ય છે. બરાબર. આ રીતે આપણે વાત આ સામાન્ય વસ્તુ છે. એ રીતે f(x) mod of x છે. તો તમે જ્યારે mod of x હોય છે fx mod of x હોય તો તમારે એક શરત કરવી પડે કે x greater than or equal to 0 હોય તો mod of x 1 મળશે. એટલે આ ધન થઈ ગયું. બરાબર છે. આવી પણ વાત થઈ પડશે. આવો આપણે આગળ ભણી રહ્યા છે વિકલનની અંદર. બરાબર. અને f of x જો -x હોય તો x <0 લખવાનું. બસ આના પર તમને ખબર પડી જશે કે મૂલ્ય શું પ્રાપ્ત થશે એની પણ તમારી વાત થઈ જશે. એટલે x 0 આપણે fx 0 છે તો આમાં પણ એનું ન્યૂનતમ મૂલ્ય 0 છે. પણ આનો જે આલેખ છે એ આવી રીતે ના મળે. આનો જે આલેખ જે છે એ આ રીતે છે. આ શરતને આધીન આલેખ આધાર કારણ કે તમે f(x) કરો તો અહીંયા f(x) ધન મળશે અને આમાં f(x) કરીશું તો આમાં -1 એટલે તમારે આ બાજુના ચિહ્નોની વાત આવશે અને આ બાજુના ચિહ્નોની વાત આવશે. બરાબર. તમે અહીંયા ઋણ કિંમત લેશો તો પણ તમારો જવાબ ધન મળતો હોય છે. આ માટે તમે ઋણ કિંમત લેશો અને માનકનો ઉપયોગ કરશો તો પણ તમને પ્લસ ચિહ્ન અને આમાં ધન લેશો તો પણ ધન ચિહ્ન. પણ fx x 0 લો તો f(0) બરાબર તમને એટલે 0 આપણે ન્યૂનતમ મૂલ્ય છે. એટલે આવો આલેખ પણ આપણે ભણી ચૂકેલા છે. આ બધી વસ્તુ તમને સમજ છે કે આની અંદર mod of x છે. x ને ધન લેવો હોય ધન વેલ્યુ માટે તમારે x greater than or equal to 0 કરી દેવાનું અને ઋણ માટે x less than 0 કરી દેવાનો છે. એટલે એના પરથી તમને ખ્યાલ આવશે કે આલેખ કયા પ્રકારનો બની છે કયા બિંદુ ન્યૂનતમ છે અને એ છે તમને મળશે. એવી રીતે ઉદાહરણ x આવા ઘણા બધા ઉદાહરણ તમને આપી દીધેલા છે. હવે જો f વ્યાપક પરિણામ કેવો છે જો વિધેય f એ ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત હોય કયામાં વિધેય f એ ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત હોય તો તેના પ્રદેશનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય હોય છે. હવે આપણે ખબર છે ઘટતું અને વધતા વિધેયની વાતો તમને ખબર છે. ધોરણ 9 માં તમે તરંગો વિશેનું વાત ભણી આવેલા છે. લંબગત તરંગ અને સંગત તરંગ આવો તમે કરી આવેલા છે. લંબગત તરંગમાં ઉપર નીચે આલેખ થતો હોય છે અને સંગત તરંગ સીધે સીધો હોય છે. બરાબર. એટલે લંબગત તરંગ જે છે એની જો આપણે વાતો કરવા જઈશું AB ઉપર તો તમે એને જોઈ શકો છો. અહીં એક અને તમે આવી રીતે બતાવી દીધો છે. જો તમે આ x અક્ષ છે આ તમારી y અક્ષ આ x અને આ y0 છે
હવે અહીંયા આને કેવી રીતે બતાવેલું છે, અહીંથી તમારે ઉપર નીચે જવાનું છે, અહીંથી આમ આવી આમ જઈને આમ આવે, બસ આવી રીતે તમારો આલેખ જતો હોય એવું. હવે અહીંયા તમારે અહીંથી નીચે આવે એટલે અહીંયા ઘટતું વિધેય થશે, તો અહીંયા કયું વિધેય થાય, વધતું વિધેય થશે. તો અહીંયા પાછું ઘટતું થાય તો અહીંયા કયું થશે, વધતું. તો અહીંયા પાછું કયું થાય, એટલે અહીંયાથી અહીંયા જે મૂલ્ય મળે છે, બસ આ બિંદુ એ છે, અહીંયાથી આ જે બિંદુ મળે છે એ B છે, અહીંથી આ જે બિંદુ મળે છે એ C છે, અને અહીંયાથી આગળ જતા તમને જે બિંદુ મળે છે એ બિંદુ કયું છે, D મળે છે. તો અહીંયા વાક્ય લખેલું છે કે ABCD આગળ વિધેયનો પ્રકાર ઘટતાથી વધતા અથવા વધતાથી ઘટતા. તમે કઈ રીતે નક્કી કરો છો? જો તમે y અક્ષથી ચાલુ કરતા હો તો ઘટતાથી વધતાની તમારે વાત કરવાની, અને જો B બિંદુની વાત કરતા હો તો ઘટતાથી વધતા, અને અહીંથી આમ જાઓ અહીંથી તો વધતાથી વધે અને પછી ઘટે, પાછું વધે અને ઘટે, આવી એની વાત કરી છે. તો ABCD જે બિંદુઓ છે એમને નિર્ણાયક બિંદુઓ કહેવામાં આવે છે. A B C અને D ને કેવા બિંદુઓ કહેવામાં આવે છે? નિર્ણાયક બિંદુ. અને નિર્ણાયક બિંદુઓને આધારે તમે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધી શકો છો. ટેકરી આગળનો ભાગ જે છે શૃંગ છે, આને આપણે વિજ્ઞાનમાં તમે 10મા ની અંદર ભણી ગયા સંઘ, શૃંગ અને ગર્ત, બરાબર છે? કે જ્યારે તરંગ મધ્યમાન કણની આજુબાજુ પ્રસરણની દિશામાં ઉપર નીચે ગતિ કરતો હોય ત્યારે લંબગત તરંગ કહેવામાં આવે છે, એવું તમે ભણી ચૂકેલા છો, બરાબર? એટલે એના આધારે કહેવામાં આવે છે કે આ જે બધા બિંદુઓ છે નિર્ણાયક બિંદુઓ છે, ટેકરી આગળ શૃંગ અને તે ખીણવાળો જે ભાગ છે એને ગર્ત કહેવામાં આવે છે. તો ટૂંકમાં વિધેયને E અને C બિંદુઓ ગર્ત કહેવામાં આવશે, બરાબર છે? ખીણના તળિયા પ્રદેશમાં એમની કિંમત ન્યૂનતમ થશે, નાની કિંમત. અને B અને D બિંદુઓ છે એ શૃંગ છે, કેવા છે? શૃંગ. તે બિંદુઓ આગળ વિધેયની કિંમત મહત્તમ થશે એવું એમનું કહેવું છે. તો A અને C ને વિધેયના સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો બે કહેવામાં આવે છે, અને બિંદુ B અને D ને સ્થાનીય મહત્તમ મૂલ્યો કહેવામાં આવે છે. મોટા મૂલ્યો મળે છે મહત્તમ. હવે એવી રીતે બીજી વાત કરે છે, ધારો કે સંખ્યા C વાસ્તવિક વિધેય f ના પ્રદેશમાં છે. જો ધન સંખ્યા h એવી મળે, ધન સંખ્યા h એવી મળે, ધ્યાન રાખજો આની અંદર, અને એની પણ વાત અહીં કરેલી છે. h એવી મળે કે જેથી પ્રત્યેક x belongs to C - h અને C + h. આની જો વાત કરતા હોય x belongs to કોઈક સંખ્યા તમે બાદ કરો અને કોઈક સંખ્યા પ્લસ કરો, માટે f of c greater than or equal to fx થાય તો f ને x બરાબર c આગળ, f ને x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય કહેવામાં આવે છે, અને fc ને f ની સ્થાનીય મહત્તમ કિંમત કહેવામાં આવે છે. તો એવી રીતે જો ધન સંખ્યા x belongs to s છે, ધન સંખ્યા h એવી માની છે પ્રત્યેક c - h belongs to fc, આ સંકેત બદલવાનો, f of c less than or equal to fx થાય તો f ને x બરાબર c આગળ કેવું મૂલ્ય કહેવામાં આવે છે? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કહેવામાં આવે છે. લેસ ધેન fc કરતા fx મોટો થઈ જાય તો એ સ્થાનીય મૂલ્ય ન્યૂનતમ મૂલ્ય કહેવામાં આવે છે. તો fc ને I ને સ્થાનીય મૂલ્ય કહેવામાં આવે છે. c - fc + h વિધેયના પ્રદેશના અવગણ છે તેમ કહેવામાં આવે છે. અને f' એ કઈ જગ્યાએ 0 થાય છે એ શરતથી પણ તમે ચાલી શકો છો, બરાબર? કારણ કે આપણે 6.2 માં કોઈ વિધેય તમને આપી દીધું ફંક્શન વગર, અને એના પર તમે જ્યારે fx શોધતા હતા, શું શોધતા હતા? fx, અને પછી એના જે એના બરાબર તમે fx બરાબર 0 લખતા હતા, અને x ની જે વેલ્યુ મળતી એના x ની વેલ્યુ પર તમે મૂકી દેતા હતા, -1 +1 અથવા પ્લસ ઇન્ફિનિટી માઈનસ નું આપણે લખતા હતા, બરાબર? અને પછી કિંમતની આધારે આપણે નક્કી કરતા કે આ બાજુ fx કેવો છે. અહીંયામાં આપણે ગ્રેટર ધેન થાય, કદાચ અહીંયા fx લેસ ધેન 0 થાય, અને કદાચ આમાં fx ગ્રેટર ધેન 0 થાય. તો આ બે જે મૂલ્યો છે એ બંને મૂલ્યો આગળ તમારો fx ગ્રેટર ધેન 0 થાય તો સ્થાનીય મૂલ્ય ન્યૂનતમ ગણવામાં છે, બરાબર છે? અને આ જે મૂલ્ય છે ત્યાં આગળ મૂલ્ય ઋણ થાય છે. અહીંથી તમે ધનથી ઋણ તરફ ગયા છે એનો મતલબ ધનથી ઋણ જાઓ એટલે ન્યૂનતમ મૂલ્ય બોલવાનું, અને ઋણથી ધન જાઓ
ધનથી ઋણ એટલે મહત્તમ મૂલ્ય છે અને ઋણથી ધન તરફ જાઓ તો તમારે એટલે ન્યૂનતમ મૂલ્ય બનાવવાનું છે. બસ આ જે વસ્તુ કરેલી એ જ વસ્તુનો તમારે ઉપયોગ કરવાનો છે એવી એની વાત છે. અને એ દાખલા જ્યારે જોઈએ ત્યારે તમને ખબર છે. એવી રીતે વક્રની અંદર પણ આવી વસ્તુ થતી હોય છે. બરાબર, માનો કે આ જે વક્ર છે એની જો તમે વાત કરતા હો અને તમે જો એનો વક્ર દોરી દેતા હો y x x અને y x અહીં જેવો તમે માનો કોઈ વક્ર આમ દોરો આ બિંદુ આગળ f c તમને જેવો મળશે. તો અહીંયાથી તમે આમ ગયા છો ને એટલે આ વધતો વિધેય થાય છે અને અહીંથી આમ ઉતરો છો એટલે આગળ મતલબ અહીંયા f'(x) ગ્રેટર ધેન 0 થશે અને અહીંયા f'(x) લેસ ધેન 0 થાય. બસ એક આ આલેખની વાત તમારે કરેલી છે. બરાબર, એટલે આવા જે મૂલ્યો છે એના પરથી આપણે સ્થાનિય મૂલ્યો. પછી સ્થાનિય મહત્તમ માટેનો જો આ સ્થાનિય મહત્તમ માટેનો ન્યૂનતમ માટેનો બિંદુ થશે. આ સ્થાનિય મહત્તમ માટેનો સ્થાનિય બિંદુ થશે. તો આ બિંદુ આગળ તમને મહત્તમ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય ના મળે અને આ બિંદુ આગળ તમને સ્થાનિય મહત્તમ મૂલ્ય પણ ના મળે. જે બિંદુએ તમારો આલેખ નાનો કે મોટો ક્ષેત્ર થતો હોય છે એ બિંદુને નિર્ણાયક બિંદુ તરીકે કહેવામાં છે, મહત્તમ બિંદુ કહેવામાં આવે છે. બરાબર, એટલે એ બિંદુ આગળ અહીં લખેલું છે સ્પષ્ટ કે સ્થાનિક મહત્તમ મૂલ્ય માટે બિંદુ તે બિંદુ આગળ વિધેય વિકલનીય હોતો નથી. એટલે આ બે જે બિંદુઓ છે આ ન્યૂનતમ મૂલ્ય માટે છે, આ મહત્તમ મૂલ્ય માટેનું બિંદુ તમે તો આ બિંદુ આગળ વિધેય વિકલનીય હોતો નથી એવું કહે છે. હવે આપણે ઉદાહરણથી શરૂઆત કરીએ કે જેથી કરીને તમને ખ્યાલ આવશે કે આની અંદર કયા વાક્યો ઘણા બધા વાક્યો જે આપી દેલા છે કે તમારે એનો ઉપયોગ કરી દાખલા કરવાના હોય છે. બરાબર, તો જોઈએ આપણે હવે ઉદાહરણ છે fx બરાબર એની ગણતરી કરીશું એટલે તમને ખ્યાલ આવી જશે કે અહીંયા આગળ શું છે. બને ત્યાં સુધી તમે એક આ વિકલનીય રીતથી પણ કરી શકો છો. બીજી છે f'(x) ની અંદર પ્રથમ વિકલનથી પણ મહત્તમ ન્યૂનતમ મેળવવું કરી શકાય છે અને ત્રીજી રીત જે છે એ દ્વિતીય વિકલનથી પણ મેળવી શકાય છે. દ્વિતીય વિકલનની રીત બહુ સરળ પડી જતી હોય છે. જુઓ fx બરાબર ઉદાહરણ fx બરાબર x³ - 3x + 3 x³ - 3x + 3 ના સ્થાનિય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો. હવે આપણને જે રીતે જે રાખતી હોય કરવાનું છે ત્રણ રીત છે. તમે આમ f'(x) કરે 0 મૂકી દો અને એ 0 મૂક્યા પછી તમે સંખ્યા રેખા દોરીને f' > 0 પણ કરી શકો. બરાબર, એટલે આપણે પહેલા કરીશું fx બરાબર x³ - 3x + 3 પહેલા f'(x) કરીએ એટલે મળશે 3x² - 3. અહીંયાથી 3 કોમન એટલે x² - 1. બરાબર, એટલે કે એના હોય થશે x - 1 x + 1. આ શું મળી ગયું આપણને f'(x). બરાબર, હવે f'(x) બરાબર 0 લેતા f'(x) બરાબર શું લેવાનું 0 લેવાનું. તો આપણને x બરાબર 1 અને x બરાબર -1 આના. બરાબર, કારણ કે x - 1 બરાબર 0 અને x + 1 બરાબર 0 માટે x બરાબર 1 અને x બરાબર આ તમને બે મૂલ્યો મળી ગયા છે. બરાબર, હવે આપણે શું કરવાનું આપણે f'(x) માં જઈએ અને એના પરથી આપણે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય વાત કરીશું. તમે x બરાબર 1 મૂકશો તો આનું મૂલ્ય 0 થાય છે. તમને દેખાય છે x બરાબર 1 કરો 1 માંથી 1 જાય એટલે -0. x બરાબર -1 કરશો તો આ જે આપણે ગુણાકારમાં 0 થાય. એટલે x બરાબર 1 અને x બરાબર -1 આગળ x બરાબર 1 અને x બરાબર -1 આગળ f'(x) 0 થાય છે. શું થાય છે 0 થાય છે. આવું વાક્ય આપણે લખવાનું. બીજી વાત કહીએ હવે આપણે અહીંયાથી f'(x) માં જવાનું f'(x) એટલે બીજી વાર દ્વિતીય વિકલન કરવાનું. તો આ જે વિકલન છે એનો દ્વિતીય વિકલન થશે માત્ર 6x - 0 થઈ જશે. તમને દેખાય છે 3 નું 3 નું વિકલન 0 થશે. બરાબર, એટલે f'(x) - 0 બરાબર 6x. કોના બરાબર આવે f'(x). હવે આપણે એવું કરીએ કે x બરાબર 1 માટે f'(x) 0 થાય છે. તો f'(x) શું મળે છે એ જુઓ. જો એ તમને ખ્યાલ આવી જાય તો તમારો પ્રશ્ન સોલ્યુશન તમારું પૂરું થઈ જશે. અને પછી એની કિંમતો પણ શોધવાની છે બિંદુ આગળ
એની પણ આપણે વાત કરીશું. x બરાબર 1 માટે f'(x0) અને f'(x) આપણે બંને વેલ્યુનો ઉપયોગ કરવાનો છે. x બરાબર 1 માટે f'(x) બરાબર 0 અને f'(x) બરાબર 6. હવે x બરાબર -1 માટે f'(x) તો 0 આવવાનો જ છે અને f'(x) શું મળશે? -6. બરાબર. હવે તમને ધન અને ઋણ સંખ્યા તમને પ્રાપ્ત થઈ ગઈ છે. ધન અને ઋણ સંખ્યા પ્રાપ્ત થતી હોય તો તમે ત્યાં કહી શકો છો હવે કે x બરાબર એટલે તમે ગ્રેટર ધેન હોય પણ તમે લખી શકો છો. આ તમે x બરાબર 1 માટે તમને ગ્રેટર ધેન 0 મળી ગયું છે અને આ છે લેસ ધેન 0 મળી ગયું છે. બરાબર. ગ્રેટર ધેન 0 માટે તમને ધન મૂલ્ય મળી ગયું. તો x બરાબર 1 આગળ એનું મહત્તમ મૂલ્ય 6 છે. કેટલું છે? 6. f ઓફ સ્થાનિક પહેલા અને સ્થાનિક મહત્તમ મૂલ્ય 6 અને આના માટે સ્થાનિક મહત્તમ મૂલ્ય -6 પ્રાપ્ત થાય છે એવું તમે કહી શકો. એટલે હવે આપણે આજે આગળ લખવાનું છે એની અંદર કે x → 1 f'(x) 0 અને x → -1 f'(x) 0. પ્રથમ એની માટે f(x) એ સ્થાનિક મૂલ્ય છે. x બરાબર 1 ને સ્થાનિક મૂલ્ય કહેવાય. પણ કેવું મૂલ્ય કહેવામાં આવે છે? સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય કહેવામાં આવશે. કેવું મૂલ્ય કહેવામાં આવશે? ન્યૂનતમ. અને તમે ઋણ સંખ્યા મૂકીએ એટલે ઋણ જવાબ મળી ગયો છે તમને. બરાબર. 6x માં -6 તમને પ્રાપ્ત થાય છે આ દાખલા માટે આપણા માટે. તો f'(x) > 0 જેમ x → +1 તેમ f'(x) < 0. પ્રથમ વિકલ્પ પરથી આગળ સ્થાનિક મૂલ્ય છે અને વિધેયનું સ્થાનિક મહત્તમ મૂલ્ય પણ આપણે શોધવાનું પાછું. તમને આ 6 મળી ગયા. x બરાબર 1 માટે f'(x) 0 અને f'(x) આપણને મળશે 6. બરાબર છે. તો f(x) બરાબર 1 આગળ f'(x) નું એટલે કે વિધેયનું સ્થાનિક મહત્તમ ન્યૂનતમ મૂલ્ય 1 બરાબર કેટલું છે? 1 છે. જે ધન મળે છે 1 એટલે એનો મતલબ એ થયો કે તમે ઋણથી ધન દિશા તરફ જાવ છો એમ મૂલ્ય મોટું બનશે. એટલે જેમ જેમ ઋણથી ધન દિશા જાવ આ -1 થી 1 છે તો -1 થી તમે જમણી બાજુ જાવ છો, ડાબીથી જમણી તરફ જાવ છો તેમ ઋણમાંથી મૂલ્ય કેવું બને છે? ધન બને છે. બરાબર છે. એટલે f(x) બરાબર 1 આગળ એના મૂલ્યો પણ તમે કરી શકો છો. આપી દીધું છે. એટલે x બરાબર 1 આગળ સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય છે કહેવામાં આવે છે. તો મૂલ્ય કહેવામાં આવે છે ન્યૂનતમ મૂલ્ય કહેવામાં આવે છે અને x બરાબર 1 -1 માટે સ્થાનિક મહત્તમ મૂલ્ય મળે છે. હવે તમારે 1 અને -1 f(x) નું મૂકવાનું એટલે કિંમત શું મળે એ તમારે છેલ્લે શું કહેવામાં આવે છે? x બરાબર f નું સ્થાનિક મહત્તમ મૂલ્ય અને x બરાબર -1 આગળ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવાના છે. બરાબર. x બરાબર 1 આગળ સ્થાનિક મૂલ્ય આ તમારે શોધવાનું છે. એ f(x) શોધવાનું છે. f of 1 બરાબર 1 નો ઘન -3 * 1 + 3 બરાબર 1 - 3 3 કેટલા મળે? 1. હવે x બરાબર -1 આગળ સ્થાનિક મૂલ્ય આ ન્યૂનતમ મૂલ્ય કહેજો. કયું મૂલ્ય કહેજો? સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય. ન્યૂનતમ મૂલ્ય અને આનું સ્થાનિક મહત્તમ મૂલ્ય. હવે જોઈએ આનો જવાબ શું આવે છે? f of -1 -1 નો ઘન -3 into -1 plus 3 -1 plus 3 plus 3 6 - 1 5 જુઓ આના કરતા મૂલ્ય મોટું છે. x બરાબર 1 આગળ સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય 1 અને x બરાબર -1 આગળ સ્થાનિક મહત્તમ મૂલ્ય 5 મળે છે. બસ આ રીતે તમારે આધાર બીજું કઈ આ રીતે બને ત્યાં સુધી તમારો પ્રયત્ન કરવાનો છે. બરાબર. એટલે પહેલા આ શોધી કાઢવાનું કે f(x) આવું આવી જાય x બરાબર આ આગળ કઈ દેવાનું છે. બરાબર છે. આ એની વાત એટલે કે પહેલા f(x) તો અને f(x) માં તમે f(x) 0 લઈએ તો x ની વેલ્યુ જેમ આપણે 6.2 માં કરતા એ જ રીતથી તમારે અહીંયા આગળ જવાનું છે.
બરાબર છે? અને એ રીતનો તમે જો ઉપયોગ કરી દેશો તો તમને ખ્યાલ આવી જશે. જ્યારે ધન મૂલ્ય મળે ત્યારે સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય બોલવાનું. અહીંયા જો ધન મૂલ્ય મળે તો સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય બોલવાનું. અને ઋણ મળે ત્યારે સ્થાનિય મહત્તમ મૂલ્યની વાત કરવાની. અને પછી જે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આવે કિંમત, એના પરથી તમારે આ છેલ્લું કિંમત શોધી કાઢવાની. કઈ કિંમત શોધવાની છે? એટલે સ્થાનિય ન્યૂનતમ છે કહેવાનું. સ્થાનિય ન્યૂનતમ અહીંયા અને સ્થાનિય મહત્તમ છે કહેવાનું. અને પછી આ મૂલ્યો શોધવા માટે x બરાબર 1 ની કિંમત fx માં મૂકવાની. એટલે આ એક બીજો નંબર, પહેલો નંબરમાં તમને આ બધા આપી દેશે, આમાં કંઈ કરવાનું નથી. બરાબર છે? આ પહેલો ભાગ અને આ બીજા ભાગની અંદર આ વસ્તુ નક્કી કરી લેવાનું. એટલે સ્થાનિય અને ન્યૂનતમ મૂલ્ય. અને પછી ત્રીજા ભાગમાં કરવાનું છે. એટલે તમારે છેલ્લો લખો x બરાબર સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય તો 1 મૂકશો એટલે અને સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય 5. બસ એ આ બંને ઉપરથી નક્કી થશે. જ્યાં સુધી તમે કરી શકો છો. અને આપણે આ જ વસ્તુને તમે સંખ્યા રેખા પર આવો પણ આપણે કરી શકીએ છીએ. 1 અને -1 આપણે અહીંયા લખતા હતા પ્લસ ઇન્ફિનિટ, આ +1 અને -1 અને -2. અને પછી આપણે f'(x) ની અંદર આ 1 અને -1 મૂકતા હતા, અથવા એનાથી નાની કોઈ પણ સંખ્યા મૂકતા અને આની શું વેલ્યુ મળે શકતા લેસ ધેન મળે કે ગ્રેટર, એ રીતે આપણે અહીંયા લખતા હતા. કે 6.2 છે એ રીતથી પણ આગળ આગળ, પણ એ રીત તમારે બહુ મોટી થશે. એટલે તમારે સાદી અને સિમ્પલ f'(x) અને fx ની વાત કરી દેવાની. બસ આ ત્રણ વસ્તુ તમે કરો એટલે તમારું કામ પતી જશે. એવો બીજો જે છે એની પણ આપણે વાતો કરી લઈએ એટલે તમને પણ પડશે. હવે એની અંદર તમામ જે ઉદાહરણ આપે છે એમાં તમારે આની જે ન્યૂનતમ મૂલ્ય તો 1 છે તો 1 ની આજુબાજુ કિંમત 1.1 અને -0.9 અહીંયા તમને આપી દીધેલું છે. ઉદાહરણ તરીકે 1.1 તો ગ્રેટર ધેન 0 મળશે અને ઉદાહરણ તરીકે 0.9 તો લેસ ધેન 0 એટલે ઋણ કિંમત મળશે. બરાબર છે? એટલે +1 ની નજીકની કિંમત લેવાની અને એવી જ રીતે -1 ની નજીક -1.0.9 અને -1.1 લેવાનું. તો શેના માટે ગ્રેટર ધેન 0 છે એ પણ આપણને ખબર પડી ગઈ છે. હવે આપણે એક વખત એવું આવે છે કે જો તમને x બરાબર 1 મળી જાય, બરાબર છે, કોઈ અત્યારે તમને બે વેલ્યુ મળી ગઈ એટલે તમે બધું કરશો, પણ એક જ બિંદુ મળતું હોય ત્યારે શું વાત છે એ પણ એ વાતો કરે છે. એટલે દ્વિતીય વિકલિત કસોટીમાં f એ અંતરાલ I પર વ્યાખ્યાયિત છે, c belongs to I, તો f'(c) નું અસ્તિત્વ ધરાવે છે એમ કહેવામાં આવે છે. જો f'(c) લેસ ધેન 0 થાય તો f એ x બરાબર c આગળનું સ્થાનિય મહત્તમ કિંમત કહેવાય છે મૂલ્ય. અને જો f'(x) બરાબર ગ્રેટર ધેન 0 થાય તો સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય કહેવામાં આવે છે. બરાબર છે? આ તમને આ વસ્તુ તમને ખબર પડી ગઈ છે કે f'(c) એટલે કે x આપણે c ની જગ્યાએ આપણે x આપણે c લખતા નથી. બરાબર? તો f એ x બરાબર c આગળ સ્થાનિય મૂલ્ય છે કહેવામાં આવે છે. લેસ ધેન 0 હોય તો, બરાબર, અને ગ્રેટર ધેન 0 હોય તો ન્યૂનતમ મૂલ્ય છે કહેવામાં આવે છે. અને f'(c) અને f'(c) બરાબર 0 તો કોઈ પણ તારણ મળતું નથી. એટલે તમે આની અંદર નિષ્ફળ થાઓ છો. એટલે તમને સ્થાનિય ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યો મળતા નથી એવી એની વાત કરેલી છે. અને જે વખતે ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યો ના મળતા હોય ત્યારે એ બિંદુને નીતિ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. એવો દાખલો છે 2x ઘન -6x + 6x + 5. આવો આપણને દાખલો આપી દીધેલો છે અને એની એને વાત કરેલી છે. તો એ ચર્ચા હવે કરીએ કે આ જે ઉદાહરણ છે કે fx બરાબર 2x ઘન -6x + 6x + 5 જે સંખ્યા સ્થાનિય મહત્તમ કે સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય શોધો. તો આપણે પહેલા fx રીતે લખી દેવાનું છે. તો હવે તમને જે અત્યારે આજે જે કામ કર્યું છે એ પ્રમાણે સંપૂર્ણ માહિતી સ્થાનિય મૂલ્યો અને ન્યૂનતમ મૂલ્યો માટેના જે વિધાનો વ્યાખ્યાઓ છે લખી અને આપ થોડો પ્રયત્ન કરવાની જરૂર છે. તો હવે આપણે પછી માનો કે એક જ કિંમત મળતી હોય તો એક જ કિંમત માટે તમને આ વસ્તુ કોઈ પ્રાપ્ત થવાની નથી. ન થશે ત્યારે એમાં મહત્તમ ન્યૂનતમ ન મળે એટલે જે કિંમત મળી હશે એક જ કિંમત એને નક્કી બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જેટલી મેં આલેખ અને આપણે માહિતી કરાવી એ પ્રમાણે તમારે કાર્ય પૂરું કરી દેવું પડશે. અને માહિતી લખીને એક ઉદાહરણ તમે કરી દેજો. બરાબર છે? એટલે તમને કહેશે. આવતા વખતમાં આપણે કેટલાક ઉદાહરણ બીજા જોઈશું એટલે તમને ખ્યાલ આવશે ખરેખર કેવી રીતે સ્થાનિક